એલા એ હેઠો ઉતર હેઠો આ ક્યાં ચડી ગયો આમ જો ક્યાં ચડીને પગત પતંગ ચગાવે હેઠો ઉતર. ગુડ મોર્નિંગ. ચાલો જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? ચાલો આજે તો આપણે સવારે રેડી થઈ ગયા છીએ ને આપણે પ્રસાદ ધરી દીધો છે અને ધૂપ દીવા પણ કરી લીધા છે માતાજીના. સંક્રાંત હતું આજે એટલે તો પહેલાં તો આપણે માતાજીને જ હોય પ્રસાદ ધરવાનો. પ્રસાદ ધરીને પછી જ આપણે છોકરાઓને બધાને વેચીએ. એટલે આપણે પહેલાં પૂજા ને બધું કરી લીધું અને પછી આપણે બહાર નીકળી ગયા છો. જો કેવા બધા ઠેલી લઈને કોણ જાતું આમ ઠેલી લઈને કોમેન્ટ કરજો. હું તો જાતી, હું તો સવારમાં વહેલી ઉઠીને વહી જાતી. બહુ મજા આવતી સાચે. સંક્રાંતની આમ રાહ જોઈ રહ્યા હોય. પછી આપણે જો આવી ગયા પપ્પાની ઘાસીએ. આ બે જો અંદર કરીને જોઈ લે શું કરે. કાના બાંધે પણ બિચારાનો મેળ નથી આવતો કંઈ એવું થાય છે. પણ અમે બેસી ગયા પાથરીને બધું નાસ્તો લઈને અને હસબન્ડ બેસી ગયા છે કાના બાંધવા. જો હું એને દેતી જાઉં કહું કે ભાઈ આ પતંગમાં બાંધો ને ઓલીમાં બાંધો ને એમ. પછી અમારા મહેમાન હતા એ માંડ્યા પતંગ ચગાવવાનું. પછી એને પપ્પાને એનું ઘરે થોડુંક બતાવી દીધું. આપણે ફર્નિચરનું કામ હજી ચાલુ છે. પછી આપણે તો આ જો અમારા ઘરની અગાસી છે. અમે ઘડીક વાર પછી અહીંયા આવીને બેઠા. પછી તો અમે બનાવી નાખ્યું ચાપડીને શાક. ચાલો જો અમારે બની ગયું છે ચાપડી પાપડ ને શાક ને છાશ ને. ચાલો આવી જાઓ જમવા. સબસ્ક્રાઈબ કરી દેજો.